ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોની હડતાલ અંતે સમેટાઈ ગઈ છે। સરકાર સાથે બેઠક સફળ રહેતા જ હડતાલનો અંત આવ્યો છે। વિવિધ માંગ સાથે 32 દિવસથી હલ્લાબોલ કરી રહ્યા હતા। અનેક દિવસોથી ગરમીમાં આજે સ્ટુડન્ટ હતા, એ માંગ હતી અને આખરે કાયમી ભરતી માટે સરકારે કમિટી બનાવવાની ખાતરી આપી। વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે કમિટી વિચારણા કરશે। 3 મહિનામાં ભરતી પ્રક્રિયા અંગે કમિટી નિર્ણય લેશે। એક મોટી ખબર ઝી 24 કલાક પર વિવિધ માંગ સાથે 32 દિવસથી ચાલતી હડતાલ સમેટાઈ છે। ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની ભરતી થઈ નથી, એ દિશામાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ આગળ વધવા માટેનો હકારાત્મક અભિગમ દર્શાવી અધિકારીશ્રીઓને આ વિષયમાં ઝડપથી નિર્ણય કરવા માટે સૂચના આપી છે। આગામી સમયમાં આ દિશામાં આગળ વધવા માટે એક કમિટીનું ગઠન પણ થશે અને એ કમિટી અંતર્ગત જે નીતિગત નિર્ણય કરવાના છે એ આવનારા 3 મહિનામાં સરકાર આ દિશામાં આગળ વધી અને નિર્ણય કરશે, એ પ્રકારની ચર્ચા માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે થઈ છે। વધુમાં આ જે 1588 જે ખેલ સહાયકો છે એમનો પણ સમાવેશ આગામી જે ભરતી થાય એમાં ઉંમરની જે એમની મર્યાદા છે એમાં આમનો સમાવેશ કરવામાં આવે, એ દિશામાં પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ અધિકારીશ્રીઓને સૂચના આપી છે અને એ સંદર્ભે આજે ખેલ સહાયકો સાથે પણ આ વિષયમાં ચર્ચા કર્યા બાદ જે 32 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલન હાલ પૂરતું ખેલ સહાયકોએ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે।